બનાસકાંઠા જિલ્લાના સર્વાંગી વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે વહીવટી તંત્ર દ્વારા કમર કસવામાં આવી છે। પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પ્રભારી સચિવ મોના કંધારના અધ્યક્ષસ્થાને વિકસિત બનાસકાંઠા હેડ 2047 અંતર્ગત એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી। આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી વર્ષોમાં જિલ્લાના દરેક ક્ષેત્રમાં આધુનિક સુવિધાઓ પહોંચાડીને વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવાનો છે। બેઠક દરમિયાન પ્રભારી સચિવ મોના કંધાર દ્વારા શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને ઉદ્યોગ જેવા પાયાના ક્ષેત્રોમાં ચાલી રહેલી યોજનાઓની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી। તેમણે અધિકારીઓને તાકીદ કરી હતી કે જિલ્લામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોજગારલક્ષી પ્રોજેક્ટ્સને સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવે। ખાસ કરીને છેવાડાના ગામડાઓમાં સ્વચ્છતા અને સામાજિક કલ્યાણની યોજનાઓનો લાભ પહોંચે તે માટે વિભાગવાર સંકલન સાધવા સૂચના આપી હતી। પ્રભારી સચિવે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકારી યોજનાઓનો સીધો ફાયદો અંતિમ લાભાર્થી સુધી પારદર્શક રીતે પહોંચવો જોઈએ। આ બેઠકમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલ સહિત તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા, જેમાં જિલ્લાના ભાવિ વિકાસના રોડમેપ પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। પ્રભારી સચિવની આ મુલાકાત અને સમીક્ષા બેઠકથી જિલ્લાના વિકાસ કાર્યોને નવો વેગ મળશે તેવું જણાય છે। 2047 સુધીમાં બનાસકાંઠાને દરેક ક્ષેત્રે સ્વનિર્ભર અને સમૃદ્ધ બનાવવા માટેનું માળખું અત્યારથી તૈયાર કરવામાં આવી રહ્યું છે। વહીવટીતંત્રની આ સક્રિયતાના કારણે આગામી સમયમાં જિલ્લામાં અનેક જન કલ્યાણકારી પરિવર્તનો જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતા છે।